સુરત શહેરના ઉધના વિસ્તારમાં આવેલી લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સ્થિત મહાકાળી એન્ટરપ્રાઇઝના માલિક સુમીર પટેલ સહિત બેની ધરપકડ કરાઈ છે। આરોપીઓ પર કાપડ ખરીદી, સમયસર પેમેન્ટ નહીં ચૂકવી અને ધમકી આપવા અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। સુરતના ઉધના વિસ્તારમાં મોટી છેતરપિંડીનો ભંડાફોડ થયો છે। 42,27,000 રૂપિયાની છેતરપિંડીના કેસમાં ઉધના પોલીસે 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે। મળતી માહિતી મુજબ લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલ મહાકાળી એન્ટરપ્રાઇઝના માલિક સુમીર પટેલ સહિત 2 જેટલા વ્યક્તિઓ પર ગંભીર આક્ષેપો લાગ્યા હતા। આરોપીઓએ વેપારીઓ પાસેથી કાપડ ખરીદી લીધું, પરંતુ તેની કિંમત સમયસર ચૂકવી ન હતી અને પેમેન્ટ મુદ્દે વાત કરવામાં આવે ત્યારે વેપારીઓને ધમકી આપ્યાનો આરોપ પણ સામે આવ્યો છે। પીડિત વેપારીઓએ સમગ્ર બનાવની ફરિયાદ ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી, જેના આધારે પોલીસે ઝડપી પગલાં ભરી બંને આરોપીઓને કાબૂમાં લઈ આગળની તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।